તો વડોદરાના લહેરીપુરા વિસ્તારમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસનો આક્ષેપ છે કે કુંભ સ્નાન જઈ રહેલા શંકરાચાર્ય અને સાધુઓ પર અત્યાચાર ગુજારી ભાજપ સરકારે પોતાની સનાતન વિરોધી માનસિકતા છતી કરી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો ત્યારે બીચક્યો જ્યારે પોલીસે કાર્યકરોની અટકાયત શરૂ કરી। એનએસયુઆઈ પ્રમુખ સહિત 10થી વધુ અગ્રણીઓને પોલીસે ટીંગાટોળી કરી અને વાનમાં ભરી લીધા। હિન્દુત્વના મુદ્દે રસ્તા પર ઉતરેલી કોંગ્રેસે આ ઘટનાને જગતગુરુનું અપમાન ગણાવી ભારે રોષ વ્યક્ત કર્યો। भारतीय जनता प्रशासन સાથે મળીને જે સાધુ સંતોનું શંકરાચાર્યનું જે અપમાન કરી રહ્યા છે। એક ટાઈમ પર આ સરકાર કહે છે કે અમે હિન્દુની સરકાર છે, સનાતન ધર્મ લાવવા માંગીએ છીએ, પણ આ જ સરકાર હિન્દુઓની સૌથી મોટી વિરોધી છે। કઈ રીતે સાધુ સંતો જોડે, કઈ રીતે સાધુ સંતો જોડે તો કોઈ પણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે પોલીસે કેટલા લોકો હતા, એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ